હાલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી એક નવી યુટ્યુબ ચેનલમાં। ને આજે તારીખ છે 11 ફેબ્રુઆરી 2025 ને આપણે આવી ગયા બપોરની હરાજીનો ભાવ જોવા। તો તમે જોઈ શકો છો અત્યારે 2 વાગી ગયા અને હરાજી ચાલુ થઈ ગઈ છે। આજે મંગળવારના કારણે લેવલી માપે છે બધી। અને વિડીયોમાં નવા હોય તો પ્લીઝ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો। ના 1 નંબર મરસી છે જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ 1 નંબર વાલ है જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ દૂધી है 1 નંબર જેનો ભાવ 10 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે। અને આ 1 નંબર ખીરા કાકડી है જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ ઈડિયું રીંગણું है ગુલાબી જેનો ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ ફાફડા है જેનો ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। एकदम देसी फाफड़ा है। અને આ કોબીજ છે જેનો ભાવ 30 રૂપિયા થી લઈને 40 રૂપિયા સુધી ઉધડી ભારી વેચાય છે। આ વાલોર है જેનો ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ વટાણા है જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ દેશી ગાજર है જેનો ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ 1 નંબર ગુલાબી રીંગણું है જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ કાળું રીંગણું है જેનો ભાવ 80 થી લઈને 120 રૂપિયા સુધી ઉધડું જબલું વેચાય છે। આ 1 નંબર દેશી ટમેટા है જેનો ભાવ 5 રૂપિયા થી લઈને 7 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ 1 નંબર દેશી કાકડી है જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ 1 નંબર બાજરીયું રીંગણું है જેનો ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ 1 નંબર વિલાયતી ગાજર है જેનો ભાવ 15 રૂપિયા થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ 1 નંબર મરસું है જેનો ભાવ 20 રૂપિયા થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ 1 નંબર પૂરિયાવાળા સોરા है જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ 1 નંબર ફુલાવર है જેનો ભાવ 100 રૂપિયા થી લઈને 120 રૂપિયા સુધી ઉધડી ભારી વેચાય છે। આ 1 નંબર તુરિયા है જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ 1 નંબર લાલ મરચું है જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ 1 નંબર કારેલું है જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ 1 નંબર લીલી હળદર है જેનો ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। અને અત્યારે વાગી ગયા છે 4:30 અને તમે જોઈ શકો છો આજે માલ બધો ઉપડી ગયો છે। જો આ બાજુ આ પાર્સલના બધા મરસા છે, મરસા પડ્યા છે। બીજો બધો માલ વેચાઈ ગયો છે। આજે મંગળવાર હતો એના કારણે આજે માલ બધો ઉપડી ગયો। કાલે મંદુ ગયું હતું। અને વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જયમાં મંગલ લખી દેજો।